હાયર સેકન્ડરી અને સેકન્ડરી ગુજરાતી મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા તમામ ભાઈઓ બહેનોનું જય જયદીપ એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ અંતર્ગત આજે આપણે ધોરણ 10ની ગુજરાતી પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકની અંદર આવતા તમામ શબ્દ સમૂહની આ એક નાનકડા વિડીયો દ્વારા છે એ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંને પરીક્ષામાં ધોરણ 9થી લઈ અને 12 સુધીના પાઠ્યપુસ્તકમાંથી જ મોટે ભાગે પ્રશ્નો પૂછાતા હોય છે. તો એમાંથી જે આપણું 20 માર્કનું વ્યાકરણ પૂછાવાનું છે એમાં એક અગત્યનો કહી શકાય તેવો ટોપિક શબ્દ સમૂહ માટે એક શબ્દ અગાઉ આપણે ધોરણ 9, 10, 9, 11, 12નો વિડીયો બનાવી ચૂક્યા છીએ. ન જોયો તો ચેનલમાં તમે જોઈ લેજો. આજે આપણે આ ધોરણ 10 પાઠ્યપુસ્તકની અંદર આવતા શબ્દ સમૂહ છે જોવાના છે. પરીક્ષા ખૂબ નજીક છે એટલે વિશેષ કોઈ ચર્ચા કે હોય વાતો કર્યા વગર આપણે મુખ્ય મુદ્દા ઉપર જતા પહેલા ચેનલમાં તમે નવા હો તો લાઈક શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા વિડીયો છે તમારા સુધી અચૂક મળતા રહે. હવે જોઈએ આપણે પાઠ્યપુસ્તક આધારિત શબ્દ સમૂહ અને તેના જવાબો. ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં શબ્દ સમૂહમાં પહેલો છે લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ. તેનો જવાબ છે વણલોભી. બીજું, સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ, સમદ્રષ્ટિ. સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવા તે વૈરાગ્ય. એક પવિત્ર જગ્યા તેને કહેવાય છે તીર્થ. એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન જેને કહેવાય છે ફર્નિચર. ત્યારબાદ આગળ જોઈએ આપણે કાચનું સુશોભન એટલે કે ઝુમર. ચંદનના લાકડાની ચોકી જેના પર અક્ષરો અંકિત કરી વિશેષ કાર્ય માટે વ્યક્તિઓને ભેટ આપવામાં આવે છે તે ચંદનપીઠ અથવા ચંદ્રક આવું છે કહી શકીએ. ત્યારબાદ છે જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે સાંધાવાળો ભાગ, કાંડું. માન ઉતરી જતા કે અપમાન થતા મોઢું ઉતરી ગયું હોય તેવું, નિમાણું. લક્ષમાં લેવાનો કે લીધેલો આંક, લક્ષાંક. પ્રવાસના સ્થળે સારી હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ મકાન, સેનેટોરિયમ. ત્યારબાદ છે 11મું, માણસ ઘોડા વગેરે દોડવા માટે હરીફાઈ એટલે કે રેસ. જેમાં ભેળ ન હોય તેવું, નિર્ભેળ. બીજાનું ભલું થાય તેવું કરી છૂટવું તે પરમાર્થ. મલ કે કચરા વિનાનું, નિર્મલ. મનુષ્ય જીવનની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થા પરથી ચોથી અવસ્થા, તુર્યાવસ્થા. ત્યાર પછી છે જગતમાં બધા ધર્મોમાં એકાત્મ ભાવ, સર્વાત્મક ભાવ. જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ, વિધુર. પંખોવાળી દેવતાઈ સુંદરી, પરી. ચોક્કસ સમયગાળામાં એનો જવાબ છે મુદતી. ખોટું જેમાં ઈજા થાય એવું જોખમ, દુસ્સાહસ. ત્યારબાદ 21મું છે વરદાન આપનારી દેવી, વરદાત્રી. મહેમાનોને ઉતારવા માટેનું સ્થાન, ગેસ્ટ હાઉસ અથવા ઉતારો. શિકાર બોલવા જંગલમાં કરાતી ઊંચી બેઠક, માચડો. દેવોનો લોક, સ્વર્ગ. જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેણો નો અર્થ થાય છે ઝરો. આંખનો પલકારો, પલક. હૃદયના ધબકારા આલેખતું યંત્ર, કાર્ડિયોગ્રામ. મહેમાનોની મહેમાનગતિ કરનાર, યજમાન. વૃદ્ધજનોને રહેવાનું સ્થળ એનો અર્થ છે વૃદ્ધાશ્રમ. કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ એટલે કે ડિવિડન્ડ. ત્યારબાદ 31મું છે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ, વાયરસ. વ્યંગમાં કહેવું તે કટાક્ષ. જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ. કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો, ગર્ભદીપ. રત્નોના ભંડાર રૂપ સાગર નો અર્થ થાય છે રત્નાકર. ત્યાર પછી છે 36મું દિશાઓનો અંત, દિગંત. લીલા વાનવાળી રૂપાળી સ્ત્રી, શ્યામા. ઓઢવા તેમજ પાથરવા માટે વપરાતું વસ્ત્ર, ઓછાડ. જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ, નાકું. સૂર્ય જેની પાછળ આથમે છે તે કાલ્પનિક પર્વત, અસ્તાચળ. ત્યારબાદ 21મું છે શબ્દ પોતાના સંપૂર્ણ અર્થ આપવાને બદલે તેનો આછો ખ્યાલ આપે તે એટલે કે અર્થછાયા. કોઈ ખાસ પ્રસંગે ગામમાં નીકળેલો લોક સમુદાય, સરઘસ. 3 કલાકનો સમયગાળો, પ્રહર. પરિવારજનો નિકટનો સંબંધી, રોબો. અને છાંકડો રાહ, રસ્તો એટલે કે કેડી. 46મું છે
મનને હરી લે તેવું મનોહર. શમશાને શબને બાળવા ખીચડી અથવા નનામી લઈ જનાર ડાભૂત. ખેડૂતને જમીન ખેડવા આપી હોય એના બદલે પેટે પાટું આપવાનો લેખ અથવા પેટે ભાડું આપવાનો લેખ એટલે કે ગણોત. લેણા પેટે નીકળતા નાણાંની વારે ઘડી કરવામાં આવતી માંગ ઉઘરાણી. મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું ભાથું અથવા ભોજન ભાથું. અનાજ ખાંડવા માટે બનાવેલ લાકડા કે પથ્થરનું પાત્ર ખાંડણિયું. મરણ પાછળ રોવું ખોટું અથવા લૌકિક જેને કાણ કહેવામાં આવે છે. મરણ પાછળ ક્રિયા કરાવવી એટલે કે સરાવવું. અનાજ ભરવાનો ઓરડો વખાર ભંડાર કે કોઠાર. રોજીરોટી કે પેટ માટે મજૂરી કરનારું પેટીયું. 56મું છે પહેરેલા કપડાનો ઝૂલતો છેડો કસ. ગામના મોટા લોકોને સેવાભાવી મંડળ મહાજન. ખેતરની ચોમેર ખેડા વિનાની છોડાતી પટ્ટી જ્યાં ઘાસ ઉગે છે શેઢો. તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર ચલણ. ચૂલામાં અગ્નિ પર રાખવાની અને સળગતો રાખવાની રાખ ઉભળ. ત્યાર પછી છે 61મું સાંકડા મોંવાળો માટીનો નાનો ઘડો એટલે કે ઢોચકી અથવા ગોરબો. માતા તરફનો સગા સંબંધો મોસાળ. જેમાં કોઈ દેવને પ્રસન્ન રાખવાની શક્તિ માનેલી હોય તે ગૂઢ મંત્ર અર્થ થાય છે બીજ મંત્ર. સૂત્રમાં કરવાની લેખન રીતિ સૂત્રાત્મક શૈલી. તત્વજ્ઞાનની વિચારધારા રજૂ કરતો ગ્રંથ દર્શન ગ્રંથ. વસ્તુ કે બનાવને સમગ્ર રીતે જોવાની શક્તિ પારદર્શિતા. આશક્તિ ન હોય તેવું અનાશક્ત. વિક્રમ સંવતનો છેલ્લો હિન્દુ મહિનો આસો. બાગ બગીચો જળઝાડનું ફળઝાડનું ખેતરનો અર્થ થાય છે વાડી. 70મું છે માથાનો એક પહેરવેશ એટલે કે પાઘડી. જે તે સ્ત્રીના પતિના મોટા ભાઈ જેઠ. પતિની બહેન નણંદ. પર્વતના બે ઊંચા ભાગ વચ્ચેનો માર્ગ ખીણ. કુદરતી બરફથી ઢંકાયેલી હિમાચ્છાદિત. અને શરીરે મોટું પણ અક્કલમાં ઓછું એનો અર્થ થાય છે જડસું. વહેતા પાણીમાં થતું કુંડાળું વમળ. રસ્તાનો જાણકાર હોમિયો. જ્યાં જવાનું ધાર્યું હોય તે સ્થાન ગમ્ય સ્થાન. અડધી ઉંમરે પહોંચેલું અધેડ. 80મું છે ભાવનગર આસપાસનો પ્રદેશને કહેવાય છે ગોહિલવાડ. ત્યારબાદ 81મું છે માટીની ભીત કે ગારવાળું નાનું મકાન ખોરડું. સાંજ પછીનું ભોજન એટલે કે વાળું. અને ઘોડા બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ એનો અર્થ થાય છે જોગાણ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની અંદર પાઠ્યપુસ્તકની અંદર આવતા જે કંઈ સમાનાર્થી શબ્દો હતા તેની ચર્ચા આપણે આ વિડીયો દ્વારા કરી. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, ચેનલ શેર કરજો અને લાઇક બટન છે એ અવશ્ય કરજો, જેથી કરીને આપણે આવા જ વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં મળતા રહે. હવે મળીએ આપણે પરીક્ષાલક્ષી અન્ય મહત્ત્વના વિડીયોમાં. ત્યાં લગી બધાને પરીક્ષાની શુભેચ્છાઓ.